નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ભારતીય સેનાનું પરાક્રમ, અમેરિકી F-16 તબાહ। જી હા, વધુ એકવાર F-16 તબાહ કરવામાં આવ્યું છે। પહેલા તો અભિનંદન વર્ધમાન, જેમણે F-16 તોડી પાડ્યું હતું MiG-21 થી, અને આ વખતે કોણે F-16 તોડ્યું છે આપણે વિગતવાર વાત કરીશું। આપને યાદ જ હશે, ઓપરેશન સિંદૂર આપણે ચલાવ્યું હતું અને પછી ઘણા બધા સવાલ ઉઠ્યા હતા કે આખરે આપણે પાકિસ્તાનના કેટલા અને કયા પ્લેન તોડી પાડ્યા છે। ચાઇનાની બધી મિસાઇલો આપણે હવામાં તો તોડી હતી, પરંતુ જે ફાઇટર પ્લેન સતત આ ફાઇટર પ્લેન પાકિસ્તાન જેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, એક ડિવિઝનથી બીજા ડિવિઝનમાંથી મોકલવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એ ભારતીય રડારમાં આવી ગયા અને પછી એને તબાહ કરવામાં આવ્યા। અને આ જે આંકડો આપવામાં આવ્યો છે, આ જે માહિતી આપવામાં આવે છે, કોઈ નહીં, સેનાના એક ઉચ્ચ અધિકારી તરફથી આપવામાં આવી છે। આખરે કેટલા પાકિસ્તાનના F-16 આપણે તોડી પાડ્યા છે, ઓપરેશન સિંદૂર દરમિયાન શું મોટો ખુલાસો થયો છે અને એનાથી પાકિસ્તાનને કેવી લપડાક મળી છે, એ તમામ વિશે આજે વિગતવાર વાત કરીશું। મુફદ્દલ, બિલકુલ, જ્યારે આજે વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ AP સિંઘ એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, ત્યારે એમણે ઓપરેશન સિંદૂર વિશે વાત કરી। આમ તો સેનાના તમામ જે વડા છે, ત્રણેય પાંખના વડા, એ જાહેરમાં ઘણી બધી વાર બોલી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર, અને એના પુરાવા ભારતીય સેના અગાઉ આપી જ ચૂકી છે કે કઈ રીતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ઇતિહાસમાં ક્યારેય ન થયું એવું નુકસાન થયું છે, અને એના એક એક ડેટા એમ કે પ્રિસાઇઝ લોકેશન પર કઈ રીતે ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી, એ સ્ટ્રાઇક પહેલાંની ત્યાં સ્થિતિ કેવી હતી, એ સ્ટ્રાઇક પછીની કેવી સ્થિતિ હતી, આ બધું જ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે, ભારતીય સેનાની અલગ અલગ પ્રેસ કોન્ફરન્સમાં ઉપલબ્ધ છે। પણ પહેલીવાર એવું થયું કે ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંઘે કહ્યું કે અમેરિકી બનાવટના F-16 ભારતીય સેનાએ નષ્ટ કરી નાખ્યા। ક્યારે? ઓપરેશન સિંદૂર અને એની પછીનો જે 90 કલાકનો સંઘર્ષ પાકિસ્તાન સાથે થયો એ દરમિયાન ભારતીય સેનાએ ખાસ કરીને જે પ્રિસાઇઝ લોકેશન પર ટાર્ગેટ કર્યા, ત્યારે એના જે એરબેઝ છે પાકિસ્તાનના, કેમ કે પહેલા ઓપરેશન સિંદૂર થયું, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને એક હરકત કરી, એક હિમાકત કરી કે એ જે હુમલો હતો ભારતનો, એ માત્ર આતંકી ઠેકાણા પર હતો ઓપરેશન સિંદૂર અંતર્ગત, અને એ કહેવાયું પણ હતું પાકિસ્તાનને કે અમારા નિશાના પર માત્ર આતંકી ઠેકાણા છે, છતાં પણ આતંકનું સ્વર્ગ બની ગયેલા પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કરવાની હિમાકત કરી। અને એ હિમાકત સમયે ભારતે જે એરબેઝ પર હુમલા કર્યા એમાં F-16 તોડી પાડ્યા। ઘણી બધી માહિતી તો છે, પરંતુ આજે સૌથી મોટો અત્યાર સુધીનો ખુલાસો એ થયો છે, આપણા એર ચીફ માર્શલ એમણે પોતે નિવેદન આપ્યું છે કે ભારતે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ તોડી પાડ્યા, તબાહ કરી નાખ્યા, સાથે સાથે એક અવાક્સ વિમાન પણ તોડી પાડ્યું। આ ઓફિશિયલ ડેટા આપણા એર ચીફે આપ્યો છે, એર ચીફ માર્શલે આપ્યો છે, અને કહ્યું કે પાકિસ્તાન પાસે આ F-16 અમેરિકાએ આપેલા છે। એ F-16 કે જેને આધુનિક જહાજ કહેવામાં આવે છે, એને તોડી પાડવામાં આવ્યા છે। F-16 ને ઉડવાની તક પણ ના આપી। તમે જુઓ કે F-16 ઉડે પણ નહીં, એ પહેલા જ એને તોડી પાડવામાં આવ્યા। S-400 એ પણ પાકિસ્તાન જેટને ઉડાવી દીધા। S-400 સંપૂર્ણપણે આ આખા પરિસ્થિતિ દરમિયાન ગેમ ચેન્જર સાબિત થયા। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે। એર ચીફ માર્શલ AP સિંહે વિસ્તારથી આખી હકીકત જણાવી છે અને કહ્યું કે પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા નિષ્ફળ રહ્યા છે। લક્ષ્ય પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર હતા। આપણે કહ્યું કે આપણે પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર અંદર ઘૂસી ગયા હતા, અને આજે પણ તેમણે કહ્યું જેશનું મુખ્યાલય એ પણ તબાહ કર્યું, જે બહાવલપુરમાં આવેલું હતું। અમારી પર સીઝ ફાયરનું કોઈ દબાણ નહોતું। જી હા, આ પણ ખૂબ જ સૂચક વાત કરવામાં આવી એર ચીફ માર્શલ તરફથી કે સીઝ ફાયરનું કોઈ દબાણ નહોતું। એમણે પોતે આજે સ્પષ્ટ કર્યું કે એવું કહેવામાં આવે છે કે આમાં થોડું પોલિટિકલ પ્રેશર હતું, પરંતુ આમાં ફ્રી હેન્ડ આપવામાં આવ્યું હતું તેવું તેમણે ફરી એકવાર કહ્યું છે, ને સીઝ ફાયરનું પણ કોઈ દબાણ નહોતું। ફરી એકવાર આજે પાકિસ્તાનને લાઉડ એન્ડ ક્લિયર મેસેજ મળ્યો છે, સાથે સાથે 9 આતંકી ઠેકાણાને તબાહ કર્યા, પરંતુ સૌથી મોટી હાઇલાઇટ એ છે કે પાકિસ્તાનના 5 F-16 ને તોડી પાડવામાં આવ્યા। આપણા જે એર ચીફ માર્શલ છે એમણે આ અંગે શું આખરે નિવેદન આપ્યું, તેમના શબ્દો પહેલા સાંભળી લઈએ। Here there's an F-16 hangar, which you can see here.
And here, this is the photograph again from open source, from one of their earlier pictures of the same hangar. And here, that hangar, which is one half of the hangar is gone. And I'm sure there were some aircraft inside which have got damaged there. So, if I can just sum it up, what we were able to get there at least 2 command and control centers in like Murid and Chaklala that I've shown you one of the pictures. At least 6 radars, some of them big, some of them small. 2 SAGW system that is in Lahore and Okara. Then, of course, runway at Sargoda and Rahimia Khan. 3 hangars that we attacked. One was, of course, Sukur, the UAV hangar, the Bholari hangar of AEWNC, and Jacobabad, the F-16 hangar. And we have indication of at least 1 AEWNC in that AEWC hangar, and a few F-16s which were under maintenance there. Apart from these, the SAGW systems, mostly from, I'm talking about fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an Elint aircraft or an AEWNC aircraft, which was taken on at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill that we can talk about. વિકાસ 3 સૌથી મોટી વાત એર ચીફ માર્શલે કહી જે કદાચ અત્યાર સુધી આટલી ક્લિયર એન્ડ લાઉડ ક્યારેય નથી કહેવાય. એક તો એમણે કહ્યું કે F-16 નષ્ટ કર્યા અમે. આ જે ઓપરેશન સિંદૂર અને એની પછીનું જે સંઘર્ષ થયો એમાં ભારતીય સેનાએ સૌથી મોટું પરાક્રમ એ કર્યું છે કે એ F-16 વિમાન કે જે અમેરિકી એરફોર્સમાં 1979 થી છે ત્યારથી હજુ સુધી કાર્યરત છે. એટલા એ તાકતવર વિમાન છે, એટલા તાકતવર યુદ્ધ જહાજ છે, એને તોડી પાડવાનું પરાક્રમ ભારતીય સેનાએ કર્યું. અને આ કોણ કહી રહ્યા છે? એર ચીફ માર્શલ. બીજી વાત એમણે કહી કે હું આ જે ડેટા આપી રહ્યો છું એ એટલા માટે સટીક છે અને સચોટ છે કેમ કે હું પોતે ઓપરેશનની નિગરાની કરી રહ્યો હતો, હું ત્યાં હાજર હતો, એવું એમણે કહ્યું છે. આખું આ એમનું અડધો કલાકનું સંબોધન છે. અને ત્રીજી વાત એમણે કહી કે 300 કિલોમીટર દૂર સરફેસ ટુ એર કોઈ ટાર્ગેટ અચીવ કરવામાં આવ્યો હોય એવું વોર હિસ્ટ્રીમાં ક્યારેય નથી બન્યું. 300 કિલોમીટર દૂરનો ટાર્ગેટ સરફેસ ટુ એર થી કિલ કરવામાં આવ્યો હોય એવું પહેલી વાર ઓપરેશન સિંદૂર પછી બન્યું છે. એટલે આ ખૂબ મોટા ખુલાસા ભારતીય વાયુસેનાના વડાએ કર્યા છે. અને એનાથી એક મેસેજ એ પણ જાય છે કે અમેરિકી બનાવટના F-16 તોડી પડાયા. વિકાસ ચર્ચા એ પણ થવાની હવે કે ટ્રમ્પ જે અત્યારે જે વલણ દાખવી રહ્યા છે કદાચ આ કારણ તો નથી ને? એટલે આટલી બધી જે એક્ટિવિટી વધી ગઈ અમેરિકાની કદાચ એ જ કારણ છે કે એના કારણે જેડી વેન્સ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરી રહ્યા હતા. આ વાત તો પ્રધાનમંત્રી મોદીએ સદન પટલ પરથી કહી છે. અને જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું આપણે ફક્ત અને ફક્ત એમના આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. એ 9 આતંકી ઠેકાણાઓ એને ટાર્ગેટ કર્યા અને પછી આપણે પરત આવી ગયા હતા. પરંતુ પછી પાકિસ્તાને જ્યારે હિમાકત શરૂ કરી ત્યારે આપણે શું કર્યું? ત્યારે પણ આપણે ફક્ત અને ફક્ત એમની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને લાહોરની એ સિસ્ટમ આપણે ન્યુટ્રલાઇઝ પણ કરી. છતાં પણ જ્યારે પાકિસ્તાને આપણા જે હોસ્પિટલ્સ હોય, કેટલાક ધાર્મિક સ્થાનો હોય, કેટલાક જાહેર સ્થળો હોય ત્યાં જ્યારે ટાર્ગેટ કર્યા પછી ભારતે જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી અને હેંગરમાં રહેલા તેમના જે આ વિમાનો છે એ આપણે તોડી પાડ્યા. જેનો આજે ખુલાસો એર ચીફ માર્શલે પોતે કર્યો છે. આ તમામ બાબત તમે જો આપણે જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે પણ આપણે આપણી જોડે જે પણ વિશેષજ્ઞ જોડાતા હતા એ કહેતા હતા કે આ બધી માહિતી એક વર્ષ સુધી કદાચ 2-3 વર્ષ પછી પણ બીજી બધી માહિતી આવશે. તમે જુઓ દર મહિને દર થોડા દિવસે કંઈક નવી અપડેટ્સ આવતી રહે છે અને એવું નહીં ઓથેન્ટિક સોર્સથી બધી માહિતી આવે છે. વિકાસ આપણે મેરેથોન જે કવરેજ કર્યું હતું એમાં આપણે આ પણ કહ્યું હતું કે ભારતીય સેનાએ F-16 તોડી પાડ્યું છે. આ માહિતી પણ આપી હતી. અને જે અવાક્સની વાત કરી એ અવાક્સ તોડી પાડ્યું છે જેના ઉપર જે વિમાન ઉપર રડાર ફીટ કરેલું હોય છે એ અવાક્સ સિસ્ટમને તોડી પાડી એ પણ ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પરથી આપણે જણાવ્યું હતું. એટલે મેં આની પહેલા પણ કહ્યું છે કે એક માહિતી જે અમે આપી હતી એ સચોટ સાબિત થઈ રહી છે. ખુદ સેનાના વડા કહી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા છે, જાહેર કાર્યક્રમમાં કહી રહ્યા છે. આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે. મનનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને F-16 નું નામ આજે ભારતીય વાયુસેનાના વડાએ જાહેરમાં લીધું છે અને એમણે કહ્યું કે કેટલાક F-16
એક નહીં, કેટલાક F-16 તોડી પાડ્યા ઓપરેશન સિંદૂર અને એના પછીના સંઘર્ષ દરમિયાન. આ ભારતીય સેનાનું ખૂબ મોટું પરાક્રમ છે મનનજી. એટલે આમાં હું એક બીજી વાત એડ કરી દઉં કે અભિનંદન વર્ધમાન, એમના પર તો તમે કિતાબ પણ લખી છે, એમણે પણ F-16 તોડી પાડ્યું હતું, એ બોર્ડર પર તોડ્યું હતું, આ હેંગર પણ રહેલું આપણે F-16 મનનજી તોડી પાડ્યું. જી, કેવળ હેંગર પર નહીં વિકાસજી અને મુફદ્દલજી અને ગુજરાત ફર્સ્ટના દર્શકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ. હવે ખાસ વાત કરું કે એર ચીફ માર્શલ એપી સિંઘની સ્પીચને જો ડિકોડ કરું ને તો બહુ સરસ ઘણી બધી વાતો અને આપણે ભારતીય તરીકે આપણું ગર્વથી આપણી છાતી ફૂલી જાય એવી વાતો આજે બહાર આવી છે. સૌથી પહેલી વાત કે ભારતે એર ટુ એર કિલમાં એટલે કે હવાઈથી હવાઈ માર્ગે જે આપણે કિલ કરીએ એવા 5 F-16 વિમાનો પાકિસ્તાનના તોડી પાડ્યા છે. એક AEW એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ જેને કહેવાય, જે હવામાં રહીને કમાન્ડ અને કંટ્રોલ પૂરો પાડે, હવાઈ યુદ્ધને સમગ્રપણે કંટ્રોલ કરે, એનું નિરીક્ષણ કરે, એને એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ કહેવાય. ઘણું મોટું એ વિમાન હોય, એને તોડી પાડ્યું છે. એટલે 6 વિમાનો, 6માંથી 5 F-16 જેને હવામાં તોડી પાડવામાં આવ્યા છે, એને કહેવાય ડોગ ફાઇટમાં અથવા તો મિસાઇલ ડિફેન્સ વડે એને આપણે નષ્ટ કર્યા છે. એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટનું જે 300 કિલોમીટર દૂરનું જે વાર છે, જેમાં આપણે પણ કહ્યું કે વિશ્વના યુદ્ધના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એચીવ કરવામાં આવેલો સૌથી મોટો, સૌથી લાંબી દૂરીનો કિલ છે. હવે વાત કરીએ બીજા 3 એરક્રાફ્ટની કે જે ભારતે તોડી પાડ્યા. પાકિસ્તાનના એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટને મેન્ટેનન્સ અને રિપેર માટે અને 2 F-16 વિમાનોને એક હેંગરની અંદર રાખવામાં આવ્યા હતા. ભારતને આ બાબતની જાણ હતી, એટલે ભારતે એ હેંગર પર જ્યારે હુમલો કર્યો, એ હેંગરને નષ્ટ કર્યું. એ હુમલાની અંદર 2 F-16 કે જે ત્યાં ઓલરેડી મેન્ટેનન્સ માટે પડ્યા હતા એ, અને ઉપરાંત ત્રીજું એક એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ, એટલે કે એ બીજા 3 એરક્રાફ્ટ, 6 વત્તા 3 9 એરક્રાફ્ટ તો કન્ફર્મ કિલ છે. એ ઉપરાંત બીજા કેટલા એરક્રાફ્ટ આપણે નષ્ટ કર્યા અને અમુક એરક્રાફ્ટને જાણી જોઈને, એના VIP એરક્રાફ્ટ જે એ હેંગરની બહાર જ પડ્યા હતા, એને જાણી જોઈને આપણે નથી તોડ્યા. એને ખાલી વોર્નિંગ આપીને છોડી દીધું કે અમે કહે છે ને બિગ બ્રધર ઇઝ વોચિંગ, તો હમ આપકી હર એક હરકત पे हमारी नज़र है और આપણે ક્યાં સુધી વાર કરી શકીએ છીએ. જો એની કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને આપણે ખતમ કરી, કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એના રડારને આપણે ખતમ કર્યા. એટલે જે એર સુપેરિયોરિટી જેને કહેવાય ને, એ સંપૂર્ણપણે ભારતે આ યુદ્ધની અંદર એચીવ કરી 10મી તારીખે. અને પાકિસ્તાનને એનું સ્થાન તો બતાવ્યું, પણ સાથે સાથે એક એવું પણ કહેવાય રહ્યું છે કે નૂર ખાન એરબેઝ, જે પહેલાં ચકાલાલા એરબેઝ તરીકે જાણીતો હતો, પાકિસ્તાનનો નૂર ખાન એરબેઝ પર ભારતે જે હુમલો કર્યો અને જે રીતે પાકિસ્તાનને બહુ મોટું ત્યાં નુકસાન પહોંચાડ્યું, એ નૂર ખાન એરબેઝ કહેવાય છે કે અમેરિકી કંટ્રોલમાં છે. એક એવા સૂત્રોથી એવા ખબર મળી રહ્યા છે. અને આ ખબર પાકિસ્તાનથી જ આવી છે, એવું નથી કે આપણે ઉપજાવી કાઢી હોય ભારતમાંથી આપણે કોઈ એવી ઇન્ફોવોર ચલાવી રહ્યા હોઈએ. હા, એટલે એ નૂર ખાન એરબેઝ જે અમેરિકી કંટ્રોલમાં છે, ત્યાં જો ભારતે જે રીતે હુમલો કર્યો અને જે નુકસાન થયું છે, જો આ નુકસાન અમેરિકાને થયું હોય તો એનું દર્દ, એનું દુઃખ એ અત્યારે ભારત અને રશિયાના સંબંધોને લીધે થઈ શકે. બિકોઝ ભારતે જે એરિયલ વોર યુદ્ધ લડ્યું, જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હવાઈ યુદ્ધ, એની અંદર મોટા ભાગે ભારતે જે તકનીકોનો ઉપયોગ કર્યો, એમાંથી ઘણી બધી તકનીક જે હતી, અને ખાસ કરીને એરિયલ ડિફેન્સમાં S-400 જે આપણે કામ આપ્યું, એ રશિયન મેડ હતી. અને એના દ્વારા જે કિલ આપણે એચીવ કર્યા, એ અમેરિકન એરક્રાફ્ટ તૂટ્યા છે. એટલે અમેરિકી હિતોને ઘણું નુકસાન થયું છે. અમેરિકાની જે સુપેરિયોરિટી હતી ડિફેન્સ ટેકની અંદર, એને બહુ મોટો ધક્કો લાગ્યો છે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ વારે ને વારે એવો દાવો કરી રહ્યા છે કે ખિસિયાની બિલ્લી ખંભા નોચે. ટ્રમ્પનું જે વલણ છે, ખાસ કરીને હવે ટેરિફને લઈને જે કરી રહ્યા છે, આ F-16 વાળી વાત એટલે જ અત્યારે કદાચ પબ્લિક ડોમેનમાં મુકાય છે કે અત્યાર સુધી અમે રાખી તમારી, અત્યાર સુધી અમે નહોતા કહેતા, પણ તમે જ્યારે આ રીતે છેલ્લી કક્ષાએ ઉતરી રહ્યા છો, તળિયે ઉતરી રહ્યા, તો અમે કહી દઈએ કે અમારી શું તાકાત છે, અમે તમારા F-16 તોડી પાડ્યા છે. એટલે આજે એર ચીફ માર્શલ બોલ્યા, કેમ કે અત્યાર સુધી F-16 આપણે બોલ્યા નહોતા કે પ્રેસ કોન્ફરન્સમાં. જી, ચોક્કસપણે. જો અમેરિકા ભારતનો મિત્ર દેશ તરીકે વર્તન કરી રહ્યું હતું, એટલે ભારત અમુક પ્રકારના સ્ટેટમેન્ટ્સ કરવાથી બચી રહ્યું હતું. હવે જ્યારે વાત ખુલ્લી થઈ છે, અને જુઓ, સ્વતંત્રતા, સ્વાધીનતા, સાર્વભૌમત્વ, આની એક કિંમત ચૂકવવી પડે છે. અને બીટ, હું તો કહું છું, જો અમેરિકાએ આપણી ઉપર ટ્રમ્પ ટેરિફ લાદવા હોય તો ભલે લાદે, પરંતુ ભારત ચૂકવાનું નથી. ભારત પોતાને, અને આ તો છે ને એક આપદામાં અવસર છે. આની પહેલાં જ્યારે આપણે પરમાણુ પરીક્ષણો કર્યા હતા, ત્યારે અમેરિકાએ આનાથી વધુ પ્રતિબંધો આપણા પર લાદ્યા હતા.
અને એ પ્રતિબંધો પછી જ ભારત એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું. આપણને આપણી ડોમેસ્ટિક માર્કેટ અને અમેરિકા સિવાયની માર્કેટ્સનું મહત્ત્વ સમજાયું. એટલે અમેરિકા પર રિલાય કરવાને બદલે હવે ભારત ખરેખર હું સમજું છું ત્યાં સુધી ખરા અર્થમાં આત્મનિર્ભર બનવા તરફ ગતિ કરશે. અને અમેરિકી જે F-114 જે એન્જિનોને લીધે આપણું LCA તેજસની ડિલિવરી અટકી છે, એમાં પણ આપણે કંઈક આગળ વધીને બીજા કોઈ રસ્તાઓ શોધવાની જરૂર છે. બિકોઝ અમેરિકા એક સંપૂર્ણપણે અનરિલાયબલ, જરા પણ ભરોસો ન થાય એક એવો દેશ છે જેને આપણે મિત્ર દેશ તો કહેતા આવ્યા છીએ, પરંતુ મિત્રતાને છાજે, મિત્રતાને લાજે એવા કોઈ કામ અમેરિકા કરતું નથી. અને એમાંય તે બહુ સરસ આપણા ભારતીય એક બહુ પ્રખર રાજનીતિજ્ઞ છે સતીશ થરૂર, એમણે બહુ સરસ કહ્યું કે હું અત્યાર સુધીમાં 5 થી 6 અમેરિકી પ્રેસિડેન્ટને મળ્યો છું. એમનામાં મેં રાજનીતિ જોઈ છે, એમનામાં મેં એક રાજનેતાને છાજે તેવી પ્રતિષ્ઠા જોઈ છે, એ લોકોમાં ઇન્ટેલેક્ચ્યુઅલ જોયું છે. પણ આ માણસમાં ઈમાયેલું કાંઈ નથી. આ આપણે વન્યચંદના વરઘોડામાં કહે છે ને કે આમાં ઈમાયેલું કાંઈ નથી. તો આ માણસ તદ્દન કે એને મૂર્ખ તો નહીં કહું, પરંતુ આ માણસની અંદર ન કોઈ છે, ના કોઈ શરમ છે, ના કોઈ લાજ છે. અને પાકિસ્તાન જેવા આતંકી રાષ્ટ્રને જે રીતે સપોર્ટ કરે છે, એ જ અમેરિકા કે જે ભારતને એમ કહે છે કે તમે રશિયાથી તેલ ખરીદો છો ને અમે તમારા પર પ્રતિબંધ મૂકીએ છીએ, એ જ અમેરિકા રશિયાથી કેટલી કેમિકલની વસ્તુઓ અને બધું ખરીદે છે. એ જ તેલ અમેરિકામાં પણ જાય છે. એટલે એ અમેરિકા ભારત પર કયા મોઢે આ રીતના ટેરિફ લાદી રહ્યું છે, આ બધું ધીમે ધીમે ખુલ્લું થઈ રહ્યું છે. અને ભારતને એક મોટી તક છે, ભારતના ઉદ્યોગોને તક છે, ભારતીયોને તક છે કે આપણે હવે અમેરિકાના શેડોમાંથી અને સમગ્ર વિશ્વને અમેરિકાના શેડોમાંથી બહાર આવી અને એક મલ્ટીપોલાર વર્લ્ડમાં એક એવા વિશ્વમાં કે જ્યાં ભારત પણ એક મહાસત્તા તરીકે ઉભરી આવે એવા વિશ્વની તરફ આપણે ગતિ કરવાની જરૂર છે. બિલકુલ. અને મનનજી, આપણે જે 9 અને 10 મે આવીએ તો એ દરમિયાન આપણે એ લોકોના અલગ અલગ એરબેઝને આપણે નિશાન લીધા, અને એમાં જે સૌથી વધારે ચર્ચા થઈ રહીમ યાર ખાન અને આ નૂર ખાન એરબેઝ, અને કહેવામાં આવે છે ત્યાંના પત્રકારો જ કહે છે કે આ અમેરિકાના કંટ્રોલમાં છે. અને ત્યાં જ્યારે આપણે પહોંચી જઈએ ત્યાં નુકસાન પહોંચાડીએ. શું એ જ કારણ છે કે અમેરિકાની સક્રિયતા એટલા માટે જ પછી વધી ગઈ, કારણ કે એમને ખબર પડી કે આપણે તો દુનિયા સામે ખુલ્લા પડી જઈશું, એટલા માટે JD વેન્સ સતત પ્રધાનમંત્રીને ફોન કરતા હતા અને સીઝ ફાયર થાય એ માટેના પ્રયત્નો પાકિસ્તાનને પોતે કહેતા હશે કે હવે તમે હથિયાર હેઠા મૂકી દો. એટલા માટે જ પાકિસ્તાન DGMO નો ફોન આવ્યો છે કે હવે અમે યુદ્ધ નથી કરવા માંગતા, અમે આગળ વધવા નથી માંગતા. જી, આ જુઓ, આ જે ઘટનાઓ બની ને 9 ને 10 તારીખની, 11 તારીખની, આ ઘટનાઓમાં આપણને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે, બધું ક્લિયર થઈ રહ્યું છે કે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું એની કરતાં વધારે અમેરિકા ઘૂંટણીએ પડ્યું. અને કૃપા કરીને ભારત તુરત ને તુરત સીઝફાયર કરે. એને માટે પ્રધાનમંત્રી શ્રી હોય કે પછી આપણા બીજા જે લીડરશિપ હોય એમના પગ પકડવાની, DGMOના પગ પકડવાની કોશિશ થઈ કે તમે, કેમ કે અમેરિકા જે છે એનું અફઘાનિસ્તાનમાં અમેરિકાએ પગપેસારો કર્યો અને જેને વોર અગેન્સ્ટ ટેરર કે કથિત રીતે એમની વોર અગેન્સ્ટ ટેરર, એ દરમિયાનમાં ઓસામા બિન લાદેનને મારવા માટે આખા અફઘાનિસ્તાનને ખેદાન મેદાન કરી નાખ્યું, બરબાદ કરી નાખ્યું. ને ઓસામાને તો અબોટાબાદમાં કદાચ અમેરિકાના CIA જ સાચવ્યો હશે ISI સાથે મળીને. યુ નેવર નો. અમેરિકા અને અમેરિકાનું CIA એ કંઈ ભરોસાપાત્ર સંસ્થાઓ છે નહીં. એટલે એ જ અમેરિકાએ આ પાકિસ્તાનના આપણે જે વાત કરી કે નૂર ખાન હોય કે પછી રહીમ યાર ખાન હોય, આ બંને એરબેઝ પર અમેરિકાનું કંટ્રોલ છે. અમેરિકાના વિમાનો, અમેરિકાની ડિફેન્સ ત્યાં અનબેટેડ, એ લોકો પોતાની રીતે આવીને જાય છે. પાકિસ્તાન એક એવો દેશ છે કે જેણે પોતાના સાર્વભૌમત્વને, પોતાના દેશના લોકોના આત્માને એને વેચી નાખ્યો છે અમેરિકાને. ધે હેવ સોલ્ડ ધેર સોલ ટુ અમેરિકા. એટલા માટે એની ડિફેન્સમાં પણ એનું સાર્વભૌમત્વ નથી. અમેરિકાના મિલિટરીના ડિસિઝન્સ, તમને યાદ હશે કે 1971ના યુદ્ધમાં અમેરિકાનો જે ટોપ ગન, એનો જે ટોપ મોસ્ટ પાયલટ હતો F-16નો, એ પાયલટ ભારતની વિરુદ્ધ લડાઈ લડતો હતો. આ ખરેખર વિચારવા જેવું છે કે અમેરિકાના ફાઇટર પાયલટ્સ અમેરિકા તરફ, અમેરિકાની એરફોર્સમાં કામ કરતા ફાઇટર પાયલટ્સ ભારત વિરુદ્ધ પાકિસ્તાન તરફથી વિમાનો ઉડાડી રહ્યા હતા. એટલે અમેરિકા અને પાકિસ્તાનની દોસ્તી કોઈ નવી વાત નથી. આમાં કોઈ ખરેખર કોઈ શંકાને સ્થાન નથી કે, અને આ જે રીતે આજે એક પછી એક ઘટનાઓ ઘટી છે એ જોતાં એટલું સમજમાં આવે છે કે ચોક્કસપણે અમેરિકા અને પાકિસ્તાન એ બંને એક સિક્કાની જ બીજી બાજુ છે. મનનજી, લિંક જો આપણે જોડીએ, તમે જે વાત કરી રહ્યા છો એ પ્રમાણે જો ડોટ્સ કનેક્ટ કરીએ, એક તરફ ઓપરેશન સિંદૂર થાય છે, સીઝ ફાયર માટે ઉતાવળા ટ્રમ્પ થઈ જાય છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દે છે કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ગયું છે. એ પછી મુનીરને ત્યાં બોલાવાય છે વ્હાઇટ હાઉસમાં. તુર્કી પર હમણાં જ્યારે ટેરિફ નાખ્યો અમેરિકાએ 15% નાખ્યો.
પાકિસ્તાન સાથે ઓઇલ ડીલની વાત આવે છે કે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરી લીધી છે. ભારત સાથે ટ્રેડ ડીલની વાતમાં હમણાં જ ટ્રમ્પે એવું કહ્યું કે હમણાં ટ્રેડ ડીલ નહીં, આ ટેરિફ વાળો મુદ્દો પતે પછી ટ્રેડ ડીલ કરીશું. એટલે ભારત સાથે ડીલ અટકાવે છે, પાકિસ્તાન સાથે ડીલ કરી લે છે. તુર્કી પર 15% નાખે છે, ભારત પર 50% નાખે છે. એટલે આજે ઓપરેશન સિંદૂરનો ડામ એ પાકિસ્તાન કરતા વધારે ટ્રમ્પને લાગ્યો છે, અથવા તો એ ડામ એવા છે ટ્રમ્પને એવી જગ્યાએ લાગ્યા છે કે કોઈને બતાવી શકે એમ નથી. એટલે આ રીતે હલકાઈ પર ઉતરી ગયા છે ટ્રમ્પ. જી મુફદ્દલજી, જો ભારતનું સાર્વભૌમત્વ અમેરિકાને હંમેશાથી ખૂંચતું આવ્યું છે અને ભારતે ઘણા વર્ષો પછી, જો કારગિલ યુદ્ધમાં પણ આપણે આપણી જાતને એસર્ટ નહોતી કરી, પાકિસ્તાનની લાઇન ઓફ કંટ્રોલ આપણે ક્રોસ નહોતી કરી શક્યા. ભારત ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેશર ઘણું હતું. ભારતે જ્યારે 1998ની અંદર જ્યારે અણુ વિસ્ફોટો કર્યા ત્યારે પણ ભારતને સમગ્ર વિશ્વમાં એકલું અટુલું પાડી દેવામાં આવ્યું હતું. એવે સમયે કેવળ રશિયા હતું કે જે ભારતની સાથે ઊભું રહ્યું હતું. 1999નું કારગિલ યુદ્ધ થયું એવે સમયે પણ અમેરિકાની સ્ટિંગર મિસાઇલો પાકિસ્તાનના કથિત મુજાહિદીનો, એટલે હકીકતે એ પાકિસ્તાની સેના જ હતી, એ સ્ટિંગર મિસાઇલો વડે ભારતના એક વિમાનને તોડી પાડવામાં આવ્યું, ભારતના એક હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું અને ભારતે એક ફાઇટર પાયલટને ગુમાવ્યા, વિંગ કમાન્ડર આહુજાને, અજય આહુજાને, અને 4 એર વોરિયર્સ બીજા ગુમાવ્યા જે હેલિકોપ્ટરમાં આપણું જ્યારે હેલિકોપ્ટર તૂટ્યું ત્યારે એ ગુમાવ્યા. એ પણ અમેરિકાની સ્ટિંગર મિસાઇલો વડે થયું હતું. એટલે અમેરિકા પાકિસ્તાન સાથે અને પાકિસ્તાનના આતંકના એક ફેલાવવાને મદદ કરતું એમ કહેવાય ને, કેમ કે જ્યારે તમે અબેટિંગ ટેરર આને કહી શકાય, કેમ કે તમે જ્યારે પાકિસ્તાનને એટલો સપોર્ટ કરો છો, પાકિસ્તાન પાસે 75 જેટલા F-16 વિમાનો છે, એ વોર અગેન્સ્ટ ટેરરના રૂપકડા નામે અમેરિકાએ આપેલા છે. એટલે અમેરિકા અને પાકિસ્તાનનું કોલ્યુઝન, એ લોકોની જે મિલીભગત છે, એને લીધે ભારત અત્યાર સુધીમાં ઘણું સહન કરતું આવ્યું છે. પરંતુ આજે જ્યારે ભારતે પોતાની જાતને એસર્ટ કરવાની શરૂ કરી ત્યારે અમેરિકાને બહુ મોટો ડામ લાગ્યો, અમેરિકાને તકલીફ પડી અને આખો વોરના રિપોર્ટમાં, કેમ કે અમેરિકાને આટલું બધું નુકસાન પાકિસ્તાને શું કામ થવા દીધું, કેમ એની એર ડિફેન્સથી એણે આ નૂર ખાન અને બીજા એરબેઝીસને બચાવ્યા નહીં, એને માટે એર રિપોર્ટિંગ કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફને અમેરિકા બોલાવવામાં આવ્યો હતો, કે છે ને રેપ ઓન ધી નકલ. પહેલાંના જમાનામાં માસ્ટર હતા ને એ તમને ફૂટપટ્ટી મારતા આંગળીઓ ઊંધી કરીને, આવી ફૂટપટ્ટી મારવા માટે એના એર ચીફને ત્યાં બોલાવવામાં, આર્મી ચીફને બોલાવવામાં આવ્યો હતો, કહેવાતા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને, અને ત્યાં ભયંકર રીતે ખખડાવવામાં આવ્યો હતો કે તમે પાકિસ્તાનમાં રહેલા અમેરિકન ઇન્ટરેસ્ટની કેમ તમે સુરક્ષા નથી કરી શકતા, તમને આટલા વર્ષોથી અમે પેરોલ પર રાખ્યા છે, અમે તમને સાચવીએ છીએ, તો પછી તમે કેમ અમેરિકી હિતોની સુરક્ષા નથી કરી શકતા. અને અમેરિકાને માટે અમેરિકી હિતો, એનું રાજકારણ અને એની દેખાતી કહેવાતી વોર અગેન્સ્ટ ટેરર, તમે વિચારો કે એ જ અમેરિકા છે કે જેણે ઈરાકને તહેસ નહેસ કરી નાખ્યું, ખતમ કરી નાખ્યું, કે એની પાસે સદ્દામ હુસેનની પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે. અને સાહેબ આખા ઈરાકમાંથી એટલા વર્ષ યુદ્ધ ચાલ્યું, એક પણ WMD મળ્યું નથી સાહેબ. એટલે આ લોકો એકદમ ધુતારા છે અને એના પર ખરેખર એ જે જગત જમાદાર બનીને બેઠા હતા ને આટલા વર્ષથી, ધીમે ધીમે આ સમય, હું સમજું છું ત્યાં સુધી, આ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તો હજી બીજા 5 વર્ષ રહેવા જોઈએ, હજી એકવાર એને ચૂંટાવા દો, જેથી અમેરિકા, એક તો સૌથી પહેલી વાત કે ફાઇનાન્શિયલી ખતમ થઈ જાય, જેથી આ ડોલરનો જે વિશ્વની કરન્સી તરીકેનો દબદબો છે એ દૂર થાય. અત્યારે ભારત પાસે બીજો એક મોકો પણ છે કે બ્રિક્સ કરન્સીને અમેરિકા આવવા નહોતું દઈ રહ્યું, હવે ભારત પાસે મોકો છે, બ્રિક્સ દેશો પાસે મોકો છે કે આપણે આપણી બ્રિક્સ કરન્સીને લાવીએ, જેથી અમેરિકાના ડોલર પરનું આપણું નિયંત્રણ, આપણી પરાભવતા ઓછી થાય. બિલકુલ આભાર મનનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, સમય ફાળવવા બદલ. તો ભારતીય સેનાનું આ પરાક્રમ સામે આવ્યું છે અને એક વાત આમાં નક્કી થઈ છે કે હવે ભારતે પોતાના પત્તા ખોલવાની શરૂઆત કરી. તમે જો ઓપરેશન સિંદૂર આપણે 7 મહિના રોજ ચલાવ્યું હતું અને અત્યારે ઓગસ્ટ મહિનામાં આ જાણકારી એટલા માટે આપવામાં આવી કારણ કે ભારત જાણે છે કે કયા સમયે કયું પત્તું ખોલવું. અત્યારે અમેરિકા જ્યારે થોડી આડી લાઈનમાં ચાલી રહ્યું છે ત્યારે બતાવ્યું કે ભાઈ અમારી તાકાત છે કે તમારા F-16 પણ અમે તોડી શકીએ છીએ, અને બીજું પત્તું એ પણ આવશે કે અમે કયા માર્કેટમાં જઈ શકીએ છીએ. ફક્ત અમેરિકા જ માર્કેટ નથી, કદાચ આ પણ બતાવવામાં આવશે, અને આ સીધો સંકેત અમેરિકાને મળી ગયો છે. જોવાનું રહેશે હવે ટેરિફ વોરને લઈ આગળ શું કરવામાં આવે છે, અને સાથે સાથે આ ઓપરેશન સિંદૂરને લઈ આવનારા સમયમાં બીજી મહત્વની કઈ નવી માહિતી પણ સામે આવે છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.